મહિલા અનામત બિલને લઈ ગુજરાતમાં રાજકીય જંગ જામ્યો છે। વિપક્ષને આડે હાથ લેવા માટે હવે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મોરચો સંભાળ્યો છે। કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે વિપક્ષની માનસિકતા હંમેશા નારી વિરોધી રહી છે। જ્યારે પણ દેશમાં કોઈ ક્રાંતિકારી સુધારો કે બિલ લાવવામાં આવે ત્યારે કોંગ્રેસ જનતામાં ભ્રમ ફેલાવવાનું અને નકારાત્મક રાજનીતિ કરવાનું કામ કરે છે। મહિલાઓના હિતને અવગણવાની કોંગ્રેસની જૂની આદત હોવાનો પણ મુખ્યમંત્રીએ દાવો કર્યો છે। જગદીશ વિશ્વકર્માએ હુંકાર કર્યો છે કે કોંગ્રેસ ગમે તેટલા અવરોધ ઉભા કરે પરંતુ ભાજપ સરકાર નારી શક્તિને તેનો હક અપાવીને જ રહેશે। સંસદમાં જે થયું તે માત્ર એક બિલની હાર નથી, તે ભારતની 140 કરોડ જનતાના એટલે 50% મહિલા, 70 કરોડ માતાઓ, બહેનો અને દીકરીઓના સપનાઓ પર મહિલા વિરોધી કોંગ્રેસીઓનો સીધો પ્રહાર હતો। કોંગ્રેસ અને ઇન્ડિયાના ગઠબંધનના નેતાઓએ બિલ પસાર ન થવા શક્યું, ત્યારે જ તે રીતે જે આનંદ વ્યક્ત કર્યો અને મેજ થપથપાવી આ જ બતાવે છે નારી શક્તિનું એ અપમાન। કોંગ્રેસ એનો વિરોધ કરી પોતાની સંકુચિત માનસિકતા પ્રગટ કરી દીધી છે। એક બાજુ મહિલાઓના હિતની વાત કરવી અને જ્યારે મહિલાઓનું સશક્તિ બનાવવા માટે કાયદાકીય જોગવાઈ લાવવાનો સમય આવે ત્યારે તેને રોકવાનો તીવ્રતાથી પ્રયાસ કરવો। કોંગ્રેસની આ બે મોઢાની રાજનીતિ આજે લોકો સમક્ષ ખુલ્લી પડી ગઈ છે।